રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છે બધા? મજામાં? નવો વ્લોગમાં મિત્રો સ્વાગત છે. તો આપણે જો મકાઈની માંડવીની રોનક જોઈ લઈએ. ઘટે જ નહીં કંઈ, કવકીડી થઈ ગઈ છેતા થોડીક, અને સૂર્યનારાયણ દેખાણા જાઓ જોરદાર માંડવી તો ઠીક, પણ આંબા જોઈ લઈએ આપણે મસ્તીને. અહીંયા ઉગ્યો, અહીંયા, અને આને બધાને છોડવાનું હાલે છે. જો હવે છે ને બારા લઈ જવાને છે. રાધા, એ રાધા, ખંજવા જા લઈ જાઉં હો, આખણી લઈ જાઉં. હાલો, પી ગયા. જો ચાલુ કરી દીધા બધા લાઈન સર, જોઈ લઈએ વૈયા જાય. અને રાધાને તો જો હકવા સિવાય વાત નહીં. હટ હટ મેળા ધાવીએ લઈએ. જો ફૂલ આદર થયો મિત્રો, રેડું આઘણી આવશે. જો બરાબર અમે ગોરબાબા ભૂટકી ગયા. હું તો બારો હતો, આવ્યા ના આવ્યા ને હાલે હાતમનો જો બનાવવાનો. હા, વાહ ભાઈ વાહ. બધું તે તરીને જ કમ્પ્લેટ બનાવી નાખો. બીજું હું ભરાવો ચાલુ થઈ ગયો. નાખ દઈ ને તો આ કડકડીઓ હમણાં છે ને ગેસના ચૂલામાં દા થાય, પણ એ ચૂલો છે ને એક ખોટકાઈ ગયો છે. તરે ભડકો થાય કે બરાબર. થેપલા છે ને જેઠીને વણી દેવાના, મારે છે ને અહીં સેટિંગ કરી દેવાનું, બધું ખડકી દેવાના. અને હું બટામાં વે હે ને હા, થેપલા વણતી જાય. કારણ કે અહીંયા છે ને ફુગાય નહીં, વાર બહુ લાગે ને. મને થેપલા ભાવે બહુ. થેપલા તો બહુ ભાવે, મીઠા પા મીઠા જરા ને આલે લાવો માં. જો એ છે ને હું તારે ખબર કારેલા બોપાય છે, ઓલા બધા ઈ કરે, આ રોટલા લે કારેલા માં બનાવે બને છે થેપલા. વાહ ભાઈ વાહ. આદે મોરામાં હું કરી લે. તો થેપલા હાલે છે કરવાના, અને થેપલા ખાવાની મજા બહુ આવે કે. મજા આવે ને તો મજા આવે. હા, કોઈ ભલે કડક આવે, તમને બધાને પહોંચા પોચા જ કરી જેવી જેની પસંદ, પણ ખાવાની મજા ઓર આવે. ભાવતા મળી જો હવે થેપલા પૂરા થયા ને પૂરીઓનો વારો ચાલુ થયો. દિનેશે ટેકો દેવા લાગે. બધે કરવાનું શું કહેવાય ભટુલો છોલે ભટુરે ઈ પૂરી ઉપે એમાં તા એ બહુ ઘટે નહીં. તેલ થોડું ને થોડી નાખી પછી ગાય તેલ બોલ બાપા ખાવ આજ તો ગોર બાપા જો અમારે ઘેર આવ્યા. બોલ બાપા આવે જો એ છોકરો આવ્યો તો હા, આજ બોલ બાપા આવ્યા. બધે ચક્કર મારી ને થોડું ખોટી થઈ ગયું. ખાધું કે નથી
તો ખાઈ લ્યો. ના કાં લ્યો ચાલો હવે બીજી વાર. ખાવાનું હવે હાજે હવે અમે ટાઈમ મેળવ્યો જો આજ છે ને લોડર બારું કાઢું તે આ બધા ટ્રેક્ટર બારા લેવા ગયો હે આનો તો જો બોનેટ ખોલે અરે અરે તો જો આજ તો હે ને મારા બાપ માંડવીમાં દવા સાથે છે. માંડવીમાં ને મકાઈમાં મકાઈ બહુ ઊંચી છે ને એટલે ગાડી હાલે એમ નથી. હાવ બહુ આડી આવે એટલે હાથથી છે ને છટાઈ જાય. મકાઈમાં એ બહુ વીરું છે અને માંડવીમાં છે. આનાથી આમ ગમે ત્યાં થઈ જાય ને ગાડીમાં તો એક હરખી જ આમ છટાય. ઊંચા નીચે આમાં થઈ જાય વજન. જો તો બહુ મકાઈ થઈ હાવ ઓલી શું કહેવાય સમરી નીકળી ગઈ એકદમ ઘાટી. આજે ફેરે અસલ ઉગી છે. હવે તો થોડીક છે દવા છાંટવાની. બસ બગીચામાં ને બધેમાં હજી તો છાંટવાની બાકી છે. જો બહુ ઊંચી એ થઈ. માંડવી અસલ છે. આંબો ઝીણકલો આંબા તો અવાર બહુ વીગા હે.